નાગપંચમી પર બનતી બાજરીના લોટની કુલેર બનાવવા માટે આપણે 1 વાટકી બાજરીનો લોટ લેશું, અડધી વાટકી આપણે ઘી લેશું અને અડધી વાટકી ગોળ લેવાનું છે। હવે એક મોટું બાઉલ લઈ લેવાનું છે, તેમાં આપણે 1 વાટકી બાજરીનો લોટ એડ કરીશું અને અડધી વાટકી જેટલો ગોળ એડ કરવાનો છે। ગોળનું માપ તમે વધારે કે ઓછું કરી શકો છો। હવે આ રીતે થોડું ઘી એડ કરતું જવાનું છે અને સરસ રીતે લોટને, ગોળને અને ઘીને સરસ રીતે આ રીતે મિક્સ કરી લેવાનું છે। જે ગોળના લમ્સ હોય તેને આ રીતે આપણે મેશ કરતા જવાના છે અને આ કુલેરને આપણે આ રીતે હાથેથી મસળીને જ તૈયાર કરવાની છે, ચમચીની હેલ્પ લેવાની નથી। જો તમે જોઈ શકો છો કે આ રીતે આપણે થોડું ઘી એડ કરતા જઈએ અને સરસ રીતે મસળતા જઈએ છીએ। એકી સાથે આપણે બધું જ ઘી નથી એડ કરી દેવાનું, આ રીતે થોડું કરીને જ ઘી એડ કરવાનું છે। જો વધુ પડતું ઘી એડ થઈ જાય તો આપણી કુલેર છે તે બહુ ચીપચીપી થઈ જતી હોય છે। આપણે ઘી લીધું તો તેમાં પણ આપણે 2 ટેબલ સ્પૂન જેટલું ઘી બચી ગયું છે। જો તમે જોઈ શકો છો કુલેરમાં સરસ એવું બાઇન્ડિંગ આવી ગયું છે અને સરસ એવા લાડુ પણ તૈયાર થઈ ગયા છે। અમે આ રીતે બાજરીની કુલેર પ્રસાદમાં ધરાવીએ છીએ। જો તમે તેના લાડુ બનાવતા હોય તો તમે તેના લાડુ પણ બનાવી શકો છો। આ રીતે બાજરીની કુલેર બનાવવાથી બિલકુલ મોઢામાં ચોંટશે પણ નહીં અને એકદમ સરસ સુપર સોફ્ટ તૈયાર થઈ છે। જો તમે જોઈ શકો છો કે આપણે લાડુ છે તે કેટલો સરસ સોફ્ટ તૈયાર થયો છે। તમે પણ આ રીતે એકવાર બાજરીની કુલેર જરૂરથી ટ્રાય કરજો। થેન્ક્સ ફોર વોચિંગ।